સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં ચડ્ડી પહેરી રમવા બાબતે પાડોશીઓ વચ્ચે થયેલા ધીંકાણાના વિડીયો વાયરલ થતા ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતના ઉત્તરાયણમાં આવેલ વેલંજવાની નંદની સોસાયટીમાં રહેતા ચેતનાબેન સાવલિયાનો 14 વર્ષીય પુત્ર તક્ષ સોસાયટીમાં ઘર પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન પાડોશમાં રહેતા જયદીપ ભરવાડે તક્ષને મારવાનું શરૂ કર્યું હતું. સોસાયટીની અન્ય મહિલાઓએ ચેતનાબેનને જાણ કરી હતી કે તમારા પુત્રને જયદીપ મારી રહ્યો છે. આ સાંભળી ચેતનાબેન તરત જ બહાર દોડી ગયા હતા અને જોયું તો જયદીપ તેમના પુત્રનું ગળું દબાવી રહ્યો હતો. જ્યારે માતાએ પોતાના પુત્રને બચાવવાનો પ્રયાસ કર્યો અને જયદીપને ધક્કો માર્યો ત્યારે મામલો વધુ વિચકાયો હતો. આરોપી જયદીપની માતા જશુબેન પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ઝઘડો શરૂ કર્યો હતો. જશુબેનને ઉશ્કેરાઈને કહ્યું કે તમારો દીકરો ચડ્ડી પહેરીને સોસાયટીમાં કેમ રમે છે. આ તકરાર દરમિયાન આરોપીઓએ મહિલા સાથે ઝપાઝપી કરી હતી, જેમાં મહિલાનું ટી શર્ટ ફાટી ગયું હતું અને તેમની સાથે છેડતી જેવું અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. ઘટના બાદ મહિલા પોતાના ઘરે પરત ફરી ત્યારે આરોપી જયદીપ અને તેના પિતા ગોબરભાઈ ભરવાડ તેમના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ગાળાગાળી કરી ધમકી આપી હતી કે જો તું પોલીસમાં ફરિયાદ કરીશ તો તને અને તારા દીકરાને જાનથી મારી નાખીશું. જોકે ડર્યા વગર મહિલાએ 112 પર ફોન કરી પોલીસ બોલાવી હતી અને ઉત્તરાયણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.